શું થયું? નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે હવે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ બોલિવૂડ અને સાઉથની ફિલ્મોને ટક્કર આપી રહી છે? એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો ફક્ત ગામડાઓ સુધી જ સીમિત હતી, પણ આજે આ ફિલ્મો 100 કરોડનો આંકડો પાર કરી રહી છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ ગુજરાતી સિનેમાની એ 10 ફિલ્મોનું લિસ્ટ જેને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. લિસ્ટમાં નંબર 1 પર જે ફિલ્મ છે એનું નામ સાંભળીને તો તમે પણ ચોંકી જશો. શરૂઆત કરીએ 2015ની એ ફિલ્મથી જેને અર્બન ગુજરાતી ફિલ્મોનો પાયો નાખ્યો, છેલ્લો દિવસ. કેટલા બાપ રાખ્યા છે? તારી માને પૂછે છે કેટલા બાપ રાખ્યા છે? કોલેજ લાઈફ અને મિત્રતા પર બનેલી આ ફિલ્મે અંદાજિત 17 થી 18 કરોડ પ્લસની કમાઈ કરી હતી અને દરેક ગુજરાતીના દિલમાં જગ્યા બનાવી હતી. નંબર 9, શરતો લાગુ. ફાઇનલ હા કહેતા પહેલા મારે એની સાથે 2 મહિના સુધી રહેવું છે. એસ્ટિમેટેડ કલેક્શન 17 થી 18 કરોડ. મલ્હાર ઠાકર અને દીક્ષા જોશીની આ રોમેન્ટિક કોમેડીએ યુવા વર્ગોને થિયેટર સુધી ખેંચી લાવવામાં એક મોટી સફળતા મેળવી હતી. સુંદર ગીતો અને મજાની વાર્તાને કારણે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. નંબર 8, કહેવતલાલ પરિવાર. પાછી આંગળીઓ હું તારા ગાલ પર છાપી દઉં ને એ પહેલા તું આ મેથીનું શાક બનાવી ખા. અંદાજિત કલેક્શન રૂપિયા 17 થી 18 કરોડ પ્લસ. પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી આ ફિલ્મે સાબિત કર્યું કે જો વાર્તામાં દમ હોય તો ફેમિલી ઓડિયન્સ પણ ભરપૂર પ્રેમ આપે છે. નંબર 7, ચણિયાટોળી. આખો દાડો બીજાના પૈસાનો ગણીએ તો બળતરા ના થાય. તાજેતરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે પોતાની અનોખી સ્ટાઇલ અને કોમેડીથી દર્શકોને ખૂબ હસાવ્યા અને અંદાજિત 20+ કરોડથી વધુ શાનદાર કલેક્શન મેળવ્યું. નંબર 6, શું થયું? અહીં વાગ્યું એ મને. એમબીએ છે કે ડોક્ટર છે તું? પૂછી લેજે પછી. ફરી એકવાર મલ્હાર ઠાકર અને છેલ્લો દિવસની આખી ટીમ મેમરી લોસ પર આધારિત આ કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર એસ્ટિમેટેડ 21 કરોડની મજબૂત કમાણી કરી હતી. નંબર 5, દેશ રે જોયા દાદા પરદેશ જોયા. લિસ્ટમાં આ ફિલ્મ સૌથી જૂની છે પણ એનું કલેક્શન આજે પણ ગર્વ અપાવે તેવું છે. 1998માં અંદાજિત 22 કરોડ કમાવા એટલે આજના સમયના આશરે 200 કરોડ બરાબર કહી શકાય. આ ફિલ્મ આજે પણ એક માઇલસ્ટોન છે. નંબર 4, જમકુડી. એ વરઘોડો અહીંયા તારા બાબુડાના લોચા લાપસી થઈ ગયા. એસ્ટિમેટેડ કલેક્શન 25 કરોડ પ્લસ. ગુજરાતી સિનેમામાં હોરર કોમેડીનો નવો ટ્રેન્ડ લાવનાર ફિલ્મ એટલે જમકુડી. ફિલ્મે ઓડિયન્સનું ખૂબ મનોરંજન કરી નવો રેકોર્ડ બનાવ્યો. નંબર 3, ત્રણ એક્કા. તમે પહેલા ઘરમાં જુગાર લાયા, પછી ગુંડા લાયા, હવે દારૂ લાવવાની વાત કરો છો. યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવી જ્યારે આ ત્રણ એક્કા સાથે આવે ત્યારે ધમાકો તો થવાનો જ હતો. 2023ની આ ફિલ્મે અંદાજિત 26 થી 27 કરોડથી વધુનું કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો. નંબર 2, ચાલ જીવી લઈએ. ખાઓ પીઓ જલસા કરો અને ઘણું જીવો. એસ્ટિમેટેડ કલેક્શન 52.14 કરોડ. લાંબા સમય સુધી નંબર 1ના તાજ પર બિરાજમાન રહેલી આ ફિલ્મ પિતા પુત્રના સંબંધો અને મુસાફરી પરની આ ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કરીને બધાને ચોંકાવી દીધા હતા. અને હવે સાંભળો નંબર 1નું નામ, લાલો. પ્રભુ એને મારા કોઈ ભાઈબંધ નથી. પ્રભુ તમે મારા ભાઈબંધ છો. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયથી. અંદાજિત બોક્સ ઓફિસ કલેક્શન 120 કરોડ પ્લસ. વર્ષ 2025માં રિલીઝ થયેલી ફિલ્મ લાલોએ માત્ર ગુજરાતી ફિલ્મોના જ નહીં પણ ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. 100 કરોડથી વધુની કમાણી કરનારી આ પહેલી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. ભક્તિ અને શ્રદ્ધાની આ જીતે ગુજરાતી સિનેમાને ગ્લોબલ લેવલ પર પહોંચાડી દીધું છે. તો મિત્રો, આ હતું આપનું ટોપ 10 લિસ્ટ. આમાંથી તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે અને તમને શું લાગે છે? શું હવે કોઈ નવી ફિલ્મ લાલોનો 100 કરોડનો રેકોર્ડ તોડી શકશે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ગુજરાતી સિનેમાની આવી જ અવનવી વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.